નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવર ગ્રીડ કંપનીની ટ્રાન્સમિશન લાઇનના કામને લઈને સ્થાનિક ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર અને વ્યાપક બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ન્યાય માટે લડી રહેલા આ ધરતીપુત્રોના સમર્થનમાં હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા કોંઢ ગામે પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ અત્યારે આંદોલનનું કેન્દ્ર બન્યું છે. અહીં પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઇનનો ખેડૂતો કડક વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે આ મનસ્વી કામગીરીના કારણે તેમની ફળદ્રુપ જમીન અને સદીઓ જૂના હકોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. અગાઉ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ગરીબ ખેડૂતોનો અવાજ દબાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા જે પ્રકારે સામૂહિક અટકાયતો કરવામાં આવી તેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અને ખેડૂતોના આક્રોશને બેવડો કરી દીધો છે. ત્યારે હવે આ લડતને રાજ્ય સ્તરે મજબૂતી આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સ્વયં કોંઢ ગામે દોડી આવ્યા હતા. તેમણે પીડિત ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી તેમની વેદના અને નુકસાનીની વિગતો મેળવી હતી. આ દિવસોથી ગુજરાતના ખેડૂતો આજની બીજેપીની સરકારથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. એ કોંઢના આગેવાનો ખેડૂતો જેમાં એમના ખેતરોમાં વગર પરવાનગીએ પોલીસના ધાડા આવીને થાંભલા નાખવાનું કામ કરે, બિન ઉત્પાદક રીતે ઓલી જમીનના માલિક કે હોય એવો વ્યવહાર કરે. એના અનુસંધાનમાં આગેવાનોનો આગ્રહ હતો કે અમારી વાત સાંભળવા આવો તો સારું. એના અનુસંધાનમાં કોડ આવ્યો છે. હું માનું ત્યાં સુધી ખેડૂતોએ બિંદાસ રીતે આજની સરકારની સામે પડવું જોઈએ, રહેવું જોઈએ, દયા નહીં ખાવી જોઈએ. જો ખેડૂતોની મતની મહેરબાનીથી સરકાર બનતી હોય, એમની વાત ન માનતી હોય, કોઈ પણ જાતનો સહકાર ન હોય, તો માનું ત્યાં સુધી ખેડૂતો હિંમતથી આની સામે પડવું જોઈએ. એટલું જ નહીં, ખેડૂતોના જે પોલીસ લઈને આવે તો પોલીસ ઉપર બી કેસ કરવો જોઈએ કે તમે અમારા ખેતરમાં કેમ વગર પરવાનગી પ્રવેશ્યા. ઘણા બધા મુદ્દા છે. એમએસપી છે, ફરજિયાત થવું જોઈએ, ભાવ પૂરા આપવા જોઈએ, ખાતર નંબર ભેદી આપવું જોઈએ, લાઇટ દિવસે આપવું જોઈએ, પૂરા વળતર સાથે એપીએમસીમાં બધાએ પાછળ પાક પર ખરીદવો જોઈએ. અનેક એવા મુદ્દા ખેડૂતોનો છે. હું માનું ત્યાં સુધી આગામી દિવસોમાં એક હાલેક જગાવી જોઈએ. ગુજરાતનો ધરતીપુત્ર, ગુજરાતનો ખેડૂત કોઈનો બાપનો બિચારો નથી. એ પોતે સરકારની સામે પડીને પણ પોતાનો હક મેળવશે એવો મને વિશ્વાસ. બીજી તરફ ખેડૂતોની વહારે આવેલા ક્ષત્રિય કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાએ પણ આ મંચ પરથી આર પારની લડાઈનું રણશીંગું ફૂંક્યું છે. તેમણે ખેડૂતોને તન, મન અને ધનથી તમામ કાયદાકીય તથા સામાજિક મદદ કરવાની ખાતરી આપી છે. વીરભદ્રસિંહે ખેડૂતોને આહવાન કર્યું છે કે હકની લડાઈમાં ક્યારેય ડરવું નહીં. જો સરકાર યોગ્ય ન્યાય નહીં આપે તો કરણી સેના ખેડૂતો સાથે ખભે ખભા મિલાવીને રસ્તા પર ઉતરશે અને સમગ્ર રાજ્યમાં જેલભરો આંદોલન શરૂ કરવામાં આવશે. કરણી સેના પહેલા હું તો એક ખેડૂતનો પુત્ર છું અને સમગ્ર ગુજરાતની કરણી સેના, ગુજરાતમાં જ્યાં પણ આંદોલન ચાલે છે ત્યાં કરણી સેના હંમેશા ઊભી રહેશે. જે પણ કદાચ કાલ સવારે જેલભરો આંદોલન કરવાનું પડે ખેડૂત માટે તો એ પણ કરવા તૈયાર છીએ. અને સરકારે કહેવા માંગી કે અત્યારે ખેડૂતની સિઝન છે તો ખેડૂતની વિશે કંઈ ચિંતા ના થઈ, કંપનીની ચિંતા થઈ. ને અત્યારે ચોમાસામાં જ્યારે સિઝન હોય એ ટાઈમે એક બાજુ સરકાર એમ કે ડીઝલ વાપરો નહીં, અહીંયા જાઓ નહીં, એવા નાટક કરે. અને અત્યારે આ લાખોનું કરોડોનું કામમાં ડીઝલ બારે અને સરકાર આખી પેટ્રોલો બારીને હજારો પોલીસો મોકલે ત્યારે એમને ખ્યાલ નથી આવતો. બરોબર. અને ખેડૂતોને અન્યાય કરે છે. કોઈ એવી યોજના આવી કે ખેડૂતને અત્યારે લાભ થાય એવી. એટલે કરણી સેના હંમેશા ખેડૂત ભેગી છે. અને ક્યાંય પણ અહીંયા તમારા માધ્યમથી કહેવા માંગુ, ગુજરાતના જ્યાં પણ આંદોલન હાલે છે, જેતપર હાલે છે, બીજા ગામોમાં નાના મોટા બધા આંદોલન હાલે છે, કરણી સેના હંમેશા ખેડૂત ભેગી રહેશે. જય જવાન, જય કિસાન. અત્રે ઉલ્લેખનીય છે કે બે મોટા આગેવાનોનું પીઠબળ મળતા જ કોંઢ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં એક નવો આત્મવિશ્વાસ અને અભૂતપૂર્વ એકતા જોવા મળી રહી છે. પાવર ગ્રીડ સામે શરૂ થયેલો આ લોકજુવાળ હવે રાજકીય વળાંક લઈ ચૂક્યો છે. ત્યારે ગાંધીનગરમાં બેઠેલું પ્રશાસન નમતું જોખે છે કે પછી આ વિવાદ વધુ વકરે છે તે હવે જોવાનું રહ્યું. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.